જય શ્રી કૃષ્ણ સર્વેને. આજે ગુરુ પૂર્ણિમાની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વંદન. આજે હું બનાવવાની છું મારા ઠાકોરજી માટે રવાનો શીરો. તો મને એમ થયું કે એની રેસીપી હું તમારી સાથે શેર કરું, એક નાનકડી ટ્રીક પણ બતાવીશ. તો પૂરો વિડીયો જોજો. ચાલો, તો આપણે બધી જ વસ્તુ, આમ તો ઠાકોરજીનું હોય ત્યારે હું કોઈ દિવસ માપ કરીને નથી કરતી, પણ આજે આપણે રેસીપી બતાવી છે તો વ્યવસ્થિત માપ કરી અને દૂધમાં બનાવશું. આ શીરો બનાવવા માટે જો મેં સરખું બધું માપ લીધું છે. 1 વાટકી રવો લીધો છે, 1 વાટકી ઘી, આ ગાયનું ઘી લીધું છે મેં. ડ્રાયફ્રૂટ આપણી મનપસંદ જેટલા નાખવા હોય એટલા. તુલસી પાન તો મેં ભગવાનને ધરવું છે એટલા માટે તૈયાર કરી રાખ્યા છે. દૂધ ગરમ કરીને રેડી કરી રાખ્યું છે, પણ 1 વાટકી રવો છે એટલે આપણે 3 વાટકી તો ઓછામાં ઓછું જોશે. અને ખાંડ અમારે સાવ મધુરો બનાવવો છે એટલે મેં ઓછી લીધી છે, પણ ગળ્યું ખાવાનું ભાવતું હોય વધારે તો વધારે લઈ શકાય. ખાંડને બદલે સાકર પણ લઈ શકો. અને દૂધ 3 વાટકી તો હું નાખીશ, પછી જોશે એ પ્રમાણે નાખીશ અને તમને હવે પૂરી રેસીપી બતાવતી જાઉં. પહેલાં છે ને આ કોરો રવો, હંમેશા કોરો રવો હું શેકી લઉં છું. એ મારી ટ્રીક છે. સીધું ઘીમાં નથી શેકતી, આપણે ધીમા તાપે એને શેકી લેશું. શેકાઈ જાય ને એટલે પણ હું તમને પાછું બતાવું. જો આ સાવ ધીમે ધીમે તાપે આપણે ઇન્ડક્શન ઉપર શેકી લઈએ છીએ, બરાબર. આ શીરો છે ને આપણો, પહેલાં શીરો બનાવવા માટે કોરો રવો શેકાઈ ગયો છે. આ તમે આવી રીતે શેકીને એકવાર ટ્રાય કરજો, બહુ જ સરસ બનશે. આ છે ને એકદમ સરસ શેકાઈ જાય પછી ઘીમાં આપણે જાજો નહીં શેકવો પડે, ઘીમાં આપણે થોડીક વાર જ કરશું. એટલે હવે આગળની પ્રોસિજર બતાવું. આ રવો શેકાઈ ગયો. હવે આપણે જે આ 1 વાટકી આ ગાયનું ઘી છે, અને આ છે ને અમે કબીર આશ્રમેથી લાવ્યા છીએ. અને આ ઘી લેવા ગયા ને ત્યારે કબીર આશ્રમનો વિડીયો પણ બનાવેલો છે, એ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે. અત્યારે મેં આટલું આ 1 વાટકી લીધું છે. હવે જો આપણે આ શેકીને બીજામાં ટ્રાન્સફર કર્યો તો આ ઘી ગરમ થશે ને એટલે એમાં નાખી અને એને થોડીક વાર શેકશું. બહુ જાજી વાર નથી શેકવાનો, કારણ કે ભગવાનનો છે એટલે આપણે સફેદ રાખવાની કોશિશ કરવી છે અને કાચોય પાછો ન લાગે એવી રીતે હું બનાવવાની છું. કચાસઈ ન લાગવી જોઈએ અને કલર પણ સરસ સત્યનારાયણની કથા જેવો સફેદ આવવો જોઈએ. એટલે એ તમે જોજો. તો હવે આપણે આ જે 1 વાટકી માપનો આપણે જે શેકો ને એ શીરામાં હું નાખું છું અને સાવ ધીરે ધીરે તાપે શેકી નાખશું. આપણે છે ને પેલા કોરો રવો શેકી લીધો હતો એટલે હવે આમાં ફક્ત રવો ફૂલી ગયો ને ઘીમાં એટલો જ શેકવાનો છે. એટલે આપણે દૂધ નાખીએ ને ત્યારે થોડુંક સંભાળીને નાખવાનું છે. હવે હું આ 3 વાટકી ભરીને દૂધ માપીને સીધું નાખું છું, કારણ કે આમાં હું ગણીને નાખીશ ને તો છાંટા ઉઠશે. એટલા માટે આ દેગડીમાંથી હું 3 વાટકી માપીને નાખું છું. પછી જો સાવ ધીમું કરી અને આપણે ધીમે ધીમે આમાં દૂધ આવી રીતે રેડતા જશું. 3 વાટકીથી મેં થોડુંક વધારે લીધું હતું, પણ એટલું તો બહુ છાંટા ઉડે એટલે ખાસ ધ્યાન રાખવાનું. જો દૂધ આપણું ટોટલી રવા એબ્સોર્બ કરી લીધું છે. હવે આપણે ખાંડ, અને મેં થોડીક પ્રમાણમાં ખાંડ હજી ઓછી નાખીશું, કારણ કે અમારે મધુરો બનાવવો છે, પણ આટલી તો જોઈ જ જાય ખાંડ. અને આ ડ્રાયફ્રૂટ હું આમાં સાથે જ નાખી દઉં છું, ખાંડની સાથે. મિક્સ થાય ને પછી ઘી કેવી રીતે છૂટું પડે ને એ તમને બતાવું. આ જરાય કાચો નહીં લાગે, કારણ કે આપણે કોરો રવો શેક્યો છે. જો થયો છે વ્હાઈટ ને એકદમ, આખો અલગ જ આનો ટેસ્ટ લાગે. આપણે ભગવાનને ધરીએ એ પણ તમને બતાવું. આમાંથી ઘી છૂટું પડે ને ત્યાં સુધી મને ધીરે ધીરે શેકીશ, પછી તમને બતાવું. જો આમાં જો ઘી છે ને, હવે જો તમને દેખાશે, નજીકથી લઈ આવો તો ઘી છે ને છૂટું પડવા માંડ્યું છે ને. આ ઘી છૂટું પડવા માંડ્યું જ, અને એકદમ સરસ આપણો શીરો રેડી છે. હવે તમને હું સર્વ કરી અને બતાવું, ને પછી આપણે ઠાકોરજીને પણ ઠંડો કરીને ધરીએ. જો આ ટેસ્ટમાં તો એટલો સરસ લાગશે. આ ઘી સાઈડમાંથી બધી કિનારી પરથી છૂટું. પહેલાં આપણને ઘી વધારે લાગતું હતું ને, પણ દૂધ હોય ને એટલે થોડુંક ઘી વધારે હાલ્યું જાય. તો બસ આ રેડી છે આપણો રવાનો શીરો. ચાલો, રેડી છે આ ધરાવાનો ઠાકોરજીનો. અને આ થોડુંક મેં એમાં ઉપરથી પણ ડ્રાયફ્રૂટ ખાલી ડેકોરેશન માટે નાખ્યું છે, બાકી અંદર તો આપણે ભરપૂર નાખ્યા જ છે. ચાલો, તો રેડી છે આપણો રવાનો શીરો કયો, સોજીનો હલવો કયો કે ઠાકોરજીનો પ્રસાદ. આજે પૂનમમાં આપણે આ રેડી છે એ શીરો ભગવાનને ધરાવશું ને પછી ટેસ્ટ કરીએ. તો પૂરો વિડીયો જોજો. આવજો. જય શ્રી કૃષ્ણ.